મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં આલાપ એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે 3 દિવસ માટે આલાપ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પ્રોફેસર અંબિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બીબીએ ત્રીજા વર્ષના એપ્લાઇડ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી આ એક્ઝિબિશન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં એક્ઝિબિશન જોવા માટે લોકો આવ્યા હતા. गुजर જીવનના પાડવામાં છે ઓલરેડી આ નાનો છોકરો છે એની જે ગાય છે અધ્યાત્મના ભગત છે એમનો વિચાર એ છે કે એમના જોડે બધું જ છે, પણ એમના જોડે એન્ટરટેનમેન્ટ સોર્સ એટલે એનું સમ કરે છે અને એટલે મેં ટીવી લીધું છે. પછી આ જે છે થોડું પુઅર માણસ છે જે ઢોલ વગાડે છે, જે એની સ્થિતિ પ્રમાણે નથી કે એની કોઈ ડિઝાયર નથી. સો એક્ઝિબિશન ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વડોદરામાં રાખી ગયું છે એમના એક્ઝિબિશન હોલમાં, અને આનો મેઇન ગોલ છે, આની થીમ છે આલાપ. સો આલાપ ડિનોટ્સ ફ્યુઝન. તો આ જેટલા બી તમે આર્ટવર્ક્સ અહીંયા જુઓ છો એ કંઈક ના કંઈક ફ્યુઝન, કંઈક ના કંઈક એક્સપેરિમેન્ટેશન અને સ્ટુડન્ટ્સના મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ સાથે આવ્યા છે. So basically it's not a normal exhibition, it denotes fusion in it, and every artwork over here denotes something which is not in the society, or maybe in the society but we are not engaging it. So it's like that. और ये 3, 4 और 5 ये 3 days के लिए है एग्जीबिशन. कितना पेंटिंग दर्शावવામાં આવ્યા છે? મોસ્ટ ઓફ 30 to 32 આર્ટવર્ક્સ અહીંયા છે. સો હા, કેટલા લોકો દ્વારા પેઇન્ટિંગ 30 પીપલ દ્વારા પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ, ઇન્સ્ટોલેશન્સ છે અહીંયા. લોકોને આવવા માટે ક્યાં? હા, લોકો આવો અને અહીંયા વિઝિટ કરો. આ એક્ઝિબિશન મતલબ નોર્મલ એક્ઝિબિશન જેવું નથી, થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ફ્યુઝન ઉપર છે, તો યુ વિલ રિયલી ફીલ ગુડ if you